જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 16 જોવો. હે માનવ, આપણે બધા જોઈએ છીએ કે કોઈ યોગ કરે, યજ્ઞ કરે અને કોઈ વળી વેદ વિધિથી કોઈ વસ્તુનો ત્યાગ કરે, તેમજ જપ કરે, તપ કરે, ત્યાં આયુષ્ય પૂરું થઈ જાય. એમ જ યજ્ઞ, હવન ને તીર્થ ને વ્રત કરે અને આખી પૃથ્વી ઘૂમ્યા કરે અને ખોટા શ્વાસા તૂટી જાય. જીવ અનેક ઉપાય કરે, મનમાં વાસના ધરે, આમ જ કૂટી કૂટીને મરે છે. અનેક વિધિ અને કોટી ઉપાય કરે, ત્યાં કાળ પણ માથે આવીને કૂટી જાય છે. હે માનવ, સત્ય જ્ઞાન વિના અજ્ઞાન ધારા નથી છૂટતી. કેમ કે બુદ્ધિકારીહીન નરને માથે રજોગુણ અને તમોગુણ છવાઈ જાય છે. વનમાં ફરીને પણ ઠાકે, એવા કઠિન તપસ્યા કરીને પણ અંતે ઉદાસ રહે છે. જેમ વરસાદ, ઠંડી ને તાપ સહે, એમ કોઈ કંદમૂળ પણ ન ખાય અને કોઈ વળી કામનાથી ડરી જાય. એવા ઉરમાં અતિ અજ્ઞાન, જેથી વિવિધ ઉપાય કરે, નિજ રૂપ ભૂલીને બંધનમાં બંધાઈ જાય. હાથમાં જ અરીસો ને ફરી મૂરખ બની જાય. હે મૂરખ માનવી, ગુરુના જ્ઞાન સમજી લ્યો, જેથી જગતમાં ખોટા ગોથા ખાતા મટે અને ભવપાર ઉતરી જાય. તો સદગુરુ પ્રવીણરામ નિજ ધામ બતાવે, તો દાસલાલે એ જ્ઞાન પામ્યા. તો સૌ કોઈ સદગુરુ જ્ઞાનીને ભજો, જેથી તમારો ઉદ્ધાર થઈ જાય. જય સદગુરુદેવ. યોગ કરે, યજ્ઞ કરે, વેદ વિધિ ત્યાગ કરે, જપ કરે, તપ કરે, ત્યાં આયુષ્ય કૂટી જાય રે. યજ્ઞ કરે, હવન કરે, તીર્થયોની વ્રત કરે, પૃથ્વી ઘૂમ્યા કરે, વૃથા શ્વાસ તૂટી જાય રે. યોગ કરે, યજ્ઞ કરે, વેદ વિધિ ત્યાગ કરે, જપ કરે, તપ કરે, ત્યાં આયુષ્ય ખૂટી જાય રે. જીવ અનેક ઉપાય કરે, મનમાં વાસના ધરે રે, કૂટી કૂટી એમાં જ મરે રે. કાળ શિર કૂટી જાય રે, બીજી અનેક વિધિ અને કોટી ઉપાય કરે રે. સત્ય જ્ઞાન વિના જ્ઞાન ધારા નહીં છૂટે રે. બુદ્ધિકારી નર રે, રજો તમો ગુણ છવાય જાય રે. વન ફરી ઉદાસ થાય, કઠિન તપસ્યા ધરી રે. યોગ કરે, યજ્ઞ કરે, વેદ વિધિ ત્યાગ કરે, મેઘ શીત ધામ સહે, કંદ મૂળ ખાય કોઈ, કામનાથી ડરી જાય રે. યોગ કરે, યજ્ઞ કરે, વેદ વિધિ ત્યાગ કરે, અતિ અજ્ઞાન યોર વિવિધ ઉપાય કરે, નિજ રૂપ ભૂલીને બંધાઈ જાય. હાથમાં જ અરીસો ને ફરે, મૂરખ બની જાય. યોગ કરે, યજ્ઞ કરે, વેદ વિધિ ત્યાગ કરે, અરે મૂરખ માનવી, સમજી લ્યો ગુરુ જ્ઞાન રે. જગમાં ખોટા ગોથા ખાતા મટે ભવ સંસાર રે. ઉતરી ભવ પાર જાયો રે. યોગ કરે, યજ્ઞ કરે, વેદ વિધિ ત્યાગ કરે,
અમારા સ્વામી પ્રવીણ રામ એવા બતાવે નિજ ધામ રે. દાસુલાલ હે જ્ઞાન પાયમાં સર્વ કોઈ ભરો સદગુરુને. દાસલાલ હે જ્ઞાન પાયમાં સર્વ કોઈ ભજો સદગુરુ માનીને ઉદાર થઈ જાય રે. યોગ કરે યજ્ઞ કરે વેદ વિધિ ત્યાગ કરે. રામ ભરોસે. તો જુઓ, શિષ્ય કહે છે કે ગુરુએ હવે મારા જીવનમાં મોજ બનાવી, કેમ કે મને પોતાનો જ જાણીને મારો ઉદ્ધાર કર્યો. તો સદગુરુ પાસે કરેલી અરજી હું સંભળાવું છું. તો કહે છે કે 1,84 ભટકી ભટકીને બહુ જ દુઃખ સહ્યા છે, તો તમે મને સુખનો સાર આપો કે કેવી રીતે સુખ મળે અને આ ભવસાગરમાં આવવાના આવાગમન મટાડો. તો સદગુરુ આત્મ અનાત્મ જીવ હરિના ભેદ છેદ બતાવે, જેથી જે મિથ્યા આસન અને પ્રપંચ એ બધું ભૂલી જાય. તો સદગુરુ ભિન્ન ભિન્ન કરીને સમજાવે છે. સદગુરુ કહે છે કે ભૂલ કરીને અનાત્મને દોડે છે, તો પછી જમના જૂતા જ ખાઈએ ને. એટલે ઉરમાંથી જ અંધવિશ્વાસનો નાશ કરો. સદગુરુ જે સાચી સેન લખાવે અને જે જ્ઞાન આપે તે પરમાત્માનું જ્ઞાન ઉત્તમ છે. એ જ સતચિત આનંદપૂર્ણ નિજ ચેતન છે. તે સાક્ષી સ્વયં બતાવે છે. એવા સદગુરુ પ્રવીણરામ પરમ દયાળુ છે, જેમના ગુણ કહ્યા કહી ન શકાય એટલા મોટા છે. તો દાસલાલ ઉપર એવી કૃપા કરી કે એમાં કંઈ જ કસર નથી છોડી. જય સદગુરુદેવ. ગુરુએ હવે મોજ બનાવી રે. પોતાનો જાણી ઉધાર કર્યો મારો રે. કરેલી અરજ સંભળાવું રે. 1,84 ભટકી ભટકી બહુ રે દુઃખ પામ્યો. આપો સત સાર પાર કરો. ભવતી આવાગમન મટાડો રે. ગુરુએ હવે મોજ બનાવી રે. આત્માયનાત્મ જીવ હરીના રે. વેદ સેદ બતાવે રે. આસન મિથ્યા વિચાર સર્વ પ્રપંચ. આસન મિથ્યા વિચાર સર્વ પ્રપંચ. બેન બેન કરીને સમજાવે રે. ગુરુએ હવે મોજ બનાવી રે. કરી ભૂલ અનાત્માને દોડે રે. ખાયા જોતા ગુણા રે. અંધવિશ્વાસ નાશ કર્યાયુરથી. તે સાદોર હટાવે રે. ગુરુએ હવે મોજ બનાવી રે. વિધ વિધાન જ્ઞાન આપે યુતમ. સાચી સેન લખાવે રે. સતચિત આનંદ પૂર્ણ નિજ ચેતન. સાક્ષી સ્વયં બતાવે રે. ગુરુએ હવે મોજ બનાવી રે. પ્રવીણ રામ ગુરુ પરમ દયાળુ રે. ગુણ કયા ન વજાયો રે.
દસલાલ પર કૃપા કરી રે કસર રહી નહીં કયું રે ગુરુએ હવે મોજ બનાવી રે ગુરુએ હવે મોજ બનાવી રે રામ ભરોસે. એટલે હે માનવ, સદગુરુ બતાવે તે નિરંજન પરબ્રહ્મને દેખો અને પછી ભજો, જે ભવના ભય અને દુઃખ હરનારા છે. નિર્વિકાર નિર્વાણ નિત્ય નિર્મળ છે, જેમાં માયા મલ જરા પણ નથી. એવા નિર્ગુણ સ્વરૂપ અનુપમ છે, જે ત્રિગુણના તાપ કે અવગુણ પણ ત્યાં નથી. એવા અલખ અનામી પરિપૂર્ણ સ્વામી જ્ઞાનીજનોના મનના અંજન છે. જે જ્ઞાન અંજન આંજી દીએ તેવા સ્વામી પૂર્ણ છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ બ્રહ્મ અગોચરને કોઈ વિરલા સજ્જન જ લખી શકે છે. જય સદગુરુદેવ. નમો નમો નિરંજન પરબ્રહ્મને જન્મ મરણ ભવ ભય દુઃખ ભંજન રે નમો નમો નિરંજન પરબ્રહ્મને નિર્વિકાર નિરાકળ નીતિ નિરમળ નહીં એમાં મયા મલયંજન રે નમો નમો નિરંજન પરબ્રહ્મને નિર્ગુણ સ્વરૂપ અરૂપયનુપમ ત્રિગુણાતિમર નહીં જેમાં નહીં અવગુણ રે નમો નમો નિરંજન પરબ્રહ્મને નિર્ગુણ સ્વરૂપ અરૂપયનુપમ ત્રિગુણ તિમિર નહીં જેમાં નહીં અવગુણ રે નમો નમો નિરંજન પરબ્રહ્મને અલખય નામી પરિપૂર્ણ સ્વામી જ્ઞાનીજનોના મનના અંજન રે નમો નમો નિરંજન પરબ્રહ્મને પ્રવીણ રામ બ્રહ્મ યગમ્ય ગોચર લખે કોઈ વિરલા સજન રે નમો નમો નિરંજન પરબ્રહ્મને જન્મ મરણ ભવ ભય દુઃખ ભંજન રે નમો નમો નિરંજન પરબ્રહ્મને રામ ભરોસે. એટલે જુઓ, અગમ અગોચરને લખી શકે એવા જ્ઞાનીના પ્રતાપે કહે છે કે હવે હું તો હરદમ માળા ફેરવું અને પલ પલ સોહમ શબ્દ સાર ઉચ્ચાર કરું, હંમેશા મુખથી રટવું અને એ જ વિચારું. ગુરુગમથી સતના ખડગ મળવાથી મોહ મમતાને મારું, 5-25 ને સ્પર્શતા પણ અટકું, વિષયવાસના બાળું, જે ભીતર ભરેલી મહા અજ્ઞાનની ફોજ હટાવું અને જ્ઞાનના કવચ અંગે ધરું. શીલ સંતોષ ક્ષમા સંગ લઈ એટલે પૂર્ણ જ્ઞાની ગુરુ પાસેથી સંતોષપૂર્ણ વાત સમજીને અનેક ભૂલોની ક્ષમા માંગીને ભીતર રહેલા કામ ક્રોધ લોભ મોહ માન અને એ બધા વેરીને ભગાવું. સોહમના શ્રદ્ધાથી જાપ જપવું, એટલે અહીં 10મા સોહમની વાત છે અને કહે છે કે નાભીથી શબ્દને ઉતારું, એટલે શ્વાસાને શબ્દ સુરતાથી નાભીથી નીચે લઈ જઈને પછી ઉપર ચઢાવીને ઉપર શૂન્ય શિખરમાં જમા કરાવવાના છે. અને ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા એ ત્રિવેણીના ધ્યાન ધૂન ધરું, જેથી ગગન મંડળ ગડગડાટ ગરજે અને અનહદ રાગ ઉચ્ચારું. એટલે ત્યાં સોહમ સુરતાનો રાગ એટલે પરમાત્માના જ્ઞાનની વાત છે, રાગની વાત છે, તે પરમાત્માના પ્રેમની વાત છે. તો સદગુરુ પ્રવીણરામ યુક્તિથી 10મે દ્વાર દીદારને પામ્યા. સદગુરુદેવ. સાધુભાઈ હૃદમ માળા ફેરવું સંસાર ચાર નિત્ય નિત્ય પલ પલ નામ વિચારું રે સાધુભાઈ
હરદમ માળા ફેરવું સતના ખડગ ગુરુ ગમ મળીએ મમતા મનને મારું સાધુભાઈ હરદમ માળા ફેરવું 5-25 પરસ્તાય અટકું વિષય વાસના જારું સાધુભાઈ હરદમ માળા ફેરવું મહાયજ્ઞાની પોજ યટાવું જ્ઞાન કવચ અંગ સારું સાધુભાઈ હરદમ માળા ફેરવું શીલ સંતોષ ક્ષમા સંગ લઈ સર્વ વેરી વિસારું સાધુભાઈ હરદમ માળા ફેરવું સોહમ શ્રદ્ધા ચાપ જહુ પુનિત્ય નાભીથી શબ્દ યુતારું સાધુભાઈ હરદમ માળા ફેરવું પિંગલા સૂક્ષ્મણા ત્રણો ત્રિવેણી ધ્યાન ધૂન ધારું સાધુભાઈ હરદમ માળા ફેરવું ગગન મંડળ ગરજે ગરે રાટા ગગન મંડળ ગરજે ગરે રાટા અનહદ રાગ ઉચારે સાધુભાઈ હરદમ માળા ફેરું પ્રવીણ રામને યુક્તિથી પાયમાં દસમે દ્વાર દીદાર દેખા સાધુભાઈ હરદમ માળા ફેરવું સાધુભાઈ હરદમ માળા ફેરવું રામ ભરોસે. તો જુઓ, સંતો કહે છે કે વેદ પણ પુકાર કરે છે કે મુક્તિ આપો, એટલે તો મનુષ્ય દેહ દેવોને પણ દુર્લભ કીધો છે. આપણામાં જે ભ્રમ ભ્રાંતિ દ્વેષ વિકાર જે ભરેલું છે, તો એ કેવી રીતે નિકાલ કરવો? એનો સાર એક નિજ આત્મકલ્યાણની ભક્તિ જ છે. ગુરુ ભક્તિ સાધન વિના કે ગુરુ યુક્તિ વિના પાર આવે નહીં. જે સ્થૂળ સૂક્ષ્મ નહીં, જેના રૂપ રંગ નથી, તો એમને જ નજરે નિહાળ્યા વિના પાર નહીં આવે. દ્વૈત બુદ્ધિની રહેણી કહેણી એ તો કર્મ કલેશમાં વધારો કરે. અને જે વાંચન કરતા હોય એવા જ્ઞાની પણ મુક્તિ માગે છે, પણ સાચી યુક્તિ વિના કોઈ આરો જ નથી. સદગુરુ પ્રવીણરામ મુક્તિમાં માલે જે ઉત્તમ યુક્તિથી એવા ગુરુ જગતની રચનાનો સર્વસાર સમજાવે છે. ભરોસે સતગુરુદેવ સંત વેદ કરે લલકાર મુક્તિ આપી રે ભ્રમ ભ્રાંતિ દ્વેષ વિકાર લે ભક્તિ યુક્તિ સાર સંત વેદ કરે લલકાર ગુરુ ભક્તિ સતન વિના કોઈ રે ગુરુ યુક્તિ વિના નહીં કોઈ પાર સંત વેદ કરે લલકાર સ્થૂળ સૂક્ષ્મ નહીં રંગરૂપ વિના રે દ્રષ્ટ માત્ર નહીં દ્રષ્ટ માત્ર વિના નહીં પાર સંત વેદ કરે લલકાર મુક્તિ આપી દ્વૈત બુદ્ધિ રેણી કેણી રે એ તો કરમ કલે સુજાડ સંત વેદ કરે લલકાર મુક્તિ આપી વાચક જ્ઞાની મુક્તિ માગે
યુગતે વિના નહીં નિસ્તાર, સંત વેદ કરે લલકાર. પ્રવીણ રામ મુગતિમાં માલે રે, ઉત્તમ યુક્તિ ગુરુ આપે સાર, સંત વેદ કરે લલકાર મુક્તિ આપી. સંત વેદ કરે લલકાર મુક્તિ આપું. રામ ભરોસે.